વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોટી કુકાઓના મોદી પ્લોટ સામે અજાણ્યા વાહને યુવકને હડફેટે લેતા કરુણ મોત નીપજ્યું છે। મોટી કુકાઓ ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી જોવા મળી છે। સાંજના સમયે કુકાવાવ ખાતે મોદી પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા અને ઓર્ગેનિક ખાતરનું સેલિંગ કરતા તળાજાના વિજોત્રી ગામના વતની આનંદભાઈ વેલાભાઈ ભાલિયા કે જેઓ સાંજના સમયે જમી અને મિત્રો સાથે વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે કુકાઓ તરફથી આવી અને ચોકી તરફ જતા એક વાહન ચાલકે આ યુવકને હડફેટે લીધા હતા અને તેને માથાના ભાગે ઈજાઓ થતા તેને 108 મારફતે તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે કુકાવાવ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ખસેડવાની સાથે જ ત્યાંના ઉપસ્થિત ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા। ત્યારે કુકાવાવ ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતું જોવા મળી રહ્યું છે। આવા બેફિકરાઈથી ચલાવતા વાહનોની સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી જોવા મળી રહી છે। તો આ બાબતે કુકાવાવ આઉટપોસ્ટ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને કારની ઠોકરે યુવકને લેનાર એક કાર ચાલકને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વડિયા કુકાવાવ તાલુકાના કુકાવાવ મોટી ગામે સાંજના સમયે એક આશાસ્પદ યુવાનને કાર ચાલકે હડફેટે લીધો છે, તેનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે હિટ એન્ડ રનની ઘટના કુકાવાવ મોટી ગામે આવતી જોવા